રાત્રે અમારી સાથે અચાનક આવું થઈ જશે વિચાર્યું નહોતું. તો કાલે જવાનું હતું મેળામાં, તો એના માટે કરવાની હતી ગાડી તૈયાર. તો અહીંયા હું, ચેતન ને પપ્પા અમે બધા કરી રહ્યા હતા ગાડી તૈયાર. સોડા બનાવવાનો તો બધો માલ ખૂટી ગયો હતો તો બનાવવાનો હતો. ચેતન કરતા ટાંકી સાફ અને હું અહીંયા બનાવતી હતી સોડા. અને પછી માલ બધા બનાવી અને મારે બનાવવાના હતા થેપલા. તો થેપલા માટે લોટ બાંધીને થેપલા બનાવી લીધા. હવે થઈ ગઈ છે સવાર અને અત્યારે વાગતા હતા 5 અને અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ નીકળવા માટે, મેળે જવા માટે. મિસ્ત્રી અમને બાય બાય કરવા માટે આવી ગઈ છે અને અહીંયા અમારો ગોલો પણ અમને બાય બાય કરવા માટે આવી છે. બીજા કોઈ આવે કે ના આવે, ગોલાભાઈ તો મારા આવે ને. હવે તો મસ્ત વાતાવરણને એન્જોય કરતાં કરતાં મેળે પહોંચી ગયા. આ છે નનામો ડુંગર મંગવાણાનો. તો તમે પણ એન્જોય કરો. જો મેળે પહોંચી ગયા છીએ અને વાતાવરણ વરસાદનું છે. તો અહીંયા પહોંચી ગયા, વાગી ગયા હતા બપોરે 2 અને ભૂખ બહુ જ લાગી. તો ઘરેથી જે થેપલા બનાવીને લાવ્યા હતા તો ડુંગળી ને અથાણું ને મરચાં ને થેપલાને મસ્ત ખાઈ લીધા. અને પછી વાગી ગયા 4. તો અહીંયા તો વાયરલ આઈસ્ક્રીમ ટ્રાય કરવાની હતી, આમચી આઈસ્ક્રીમ તો ટ્રાય કરી લીધી. મને તો થોડીક ભાવી, પછી તો મૂળ બગડી ગયું સાવ. અડધી ખાધી, અડધી તો પછી જવા જ દીધી. જેવા 4:30 વાગ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો ને મૂળ એટલું ખરાબ થઈ ગયું કે વાત જવા દો તમે. બધા ધંધાવાળા એટલા પરેશાન હતા, બધાના મંડપ નીતરવા માંડી ગયા હતા. જુઓ પાણી ભરાઈ ગયું હતું. શું કરે, મંડપની અંદર પણ એટલું પાણી ભરાઈ ગયું હતું. તમે રોડ ઉપર પણ જોઈ શકો છો કેટલું પાણી છે. મેળો થઈ ગયો છે બંધ અને હવે ગાડી પેક કરીને અમે ઘરે જઈએ છીએ, કારણ કે વરસાદ બંધ થવાનું નામ નથી લીધો. કાલની પણ ફૂલ આ ગઈ છે તો કંઈ રહીને મતલબ નથી. વાગી ગયા હતા 9 અને વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો, એટલે પછી અમે તો ગાડી બંધ કરીને નીકળી ગયા. અને અહીંયા જુઓ કોઈ એક પણ ગ્રાહક નથી. નકર અત્યારે મેળો ખચાખચ ભરેલો હોય અને રાત્રે 11:30 વાગે અમારી ગાડી બંધ થઈ ગઈ. શું કરવું ને શું ન કરવું, ભગવાનનું નામ લઈને થોડીક વાર ગાડી બંધ કરીને બેસી ગયા. 5 મિનિટ બેઠા એટલે ગાડી ઠંડી થઈ એટલે ચાલુ થઈ ગઈ અને ઘરે પહોંચી ગયા 12 વાગે. તો આવજો, આજ માટે એટલું જ.